जय रामदेव जी महाराज। सर्व भक्तों ने जय। अलख धणी अषाढ़ शुद्ध बीज 16 तारीखे અને ગુરુવારે ઉજવાશે રામદેવ પીરની ઉપાસના અને આરાધના। ભક્તો બીજના દિવસે પૂનમના દિવસે વધારે કરતા જોવા મળે છે। ખાસ કરીને અષાઢ સુદ બીજ ભાદરવા માસની બીજનો મહિમા અનેરો છે। ભક્તોને બીજ પૂજાનો લાભ થાય અને માહિતી મળે, ભાવ શ્રદ્ધા વધે તે માટે આ વિડિયાના માધ્યમથી આપણે તેના મંત્ર, પૂજા અર્ચન વગેરે માહિતી જોઈશું। બીજની પૂજા મંત્ર નીચે મુજબ રહેશે। પહેલાં સવારે વહેલા જાગી દરરોજના નિત્યક્રમ કરી લેવા, નવા કપડાં પહેરવા। ધોતી પહેરો તો વધારે સારું। ઘરમાં કે પૂજા સ્થાને જે જગ્યાએ રામદેવજીની પૂજા કરવાની હોય તે સ્થાને ગૌમૂત્ર, ગંગાજળ છાંટી સાણથી લીપી ગંગાજળનો પૂરા ઘરમાં છંટકાવ કરવો જોઈએ। આસોપાલવનું તોરણ બાંધવું। આ લીપેલ જગ્યાને સાફ કરી કંકુથી સ્વસ્તિક દોરવું। ફૂલ કે ચોખાનો છંટકાવ કરવો। પછી તેની પર બાજોટ મૂકવો। લીલું કપડું બાજોટ પર પાથરવું। ચોખા યથાયોગ્ય કે સામાન્ય કે 13ની સંખ્યામાં પૂજા સામગ્રી હોય એ રીતે પાઠ પૂરવો। પાઠની વચ્ચે ચોખાથી ઢગલો નાનો કરી તેની પર જ્યોત મૂકવી। પાટલા પર રામદેવજીનો ફોટો મૂકવો। જ્યોત અને ફોટાને ફૂલોથી શણગારવો। પાઠની સામે પણ એક સ્વસ્તિક દોરવો। જો આપની પાસે પિત્તળનો કે કપડાનો ઘોડો હોય તો તે પણ મૂકવો। જ્યોતિ પ્રગટાવવી વખતે આ મંત્ર બોલવો કે ઓમ ગુરુજી અમર ચંદ્ર अमर सूरज ज्योत जगावे, अमर नूर मन का धूप दिया, ज्योत प्रकाश किया, ज्योति जगावे अमर बाड़ा। इतना मंत्र ज्योत मंत्र संपूर्ण भया। अनंत कोटि नवनाथ 84 सिद्धों में गादिए बैठकर गुरु दत्तात्रेय किया। सर्व संतों ने जय जय सीताराम। जय रामदेव जी महाराज। बोलिए रामदेव जी महाराज ની જય। सिद्ध रामदेव जी महाराज ની જય।